રાખવામાં આવી છે જીએડીસી બાબતે શું વિગત છે? બોટાદના ઉદ્યોગ સાહસિકો માટે ખૂબ સારા સમાચાર છે, ખૂબ મોટા સમાચાર છે. આજથી 2.5 વર્ષ પહેલા માનનીય મુખ્યમંત્રી શ્રીને મેં ધારાસભ્ય બન્યો એ તરત જ મેં રજૂઆત કરી કે અમારો બોટાદ જિલ્લો બન્યો કંઈ ઉદ્યોગ સારા છે નહીં, અમને જિલ્લા લેવલની જીઆઈડીસી આપો. એટલે સરકાર દ્વારા આપણને 25 કરોડના ખર્ચે આપણને જે તે સમયે જીઆઈડીસીનું ફંડ ફાળવવામાં આવ્યું હતું, ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. તેનું મેં કાનિયાર ખાતે ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું. અને આજે સંપૂર્ણ 100% જીઆઈડીસીનું કામ સંપૂર્ણ સુવિધાવાળું રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ગટર અને પાણી સાથેનું જીઆઈડીસીનું કામ પૂર્ણ થઈ ગયેલું છે. જેમાં હાલ અત્યારે આપણે જોવી તો 242 પ્લોટ આપણે એમાં પાડેલા છે. જેમાં 233 જે છે એ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ છે. 3 પ્લોટ જે છે એ યુટિલિટી માટે આપણે રિઝર્વ રાખ્યા છે અને 6 પ્લોટ છે એ આપણે કોમર્શિયલ ઉપયોગ માટે આપણે રાખ્યા છે. જેમાં 4 પ્લોટ જે છે એ 9,900 વારના છે અને બાકીના જે પ્લોટો જે છે એ બધા 400 સ્ક્વેર ફૂટના રાખવામાં આવ્યા છે. એટલે નજીકના સમયમાં એટલે કે જાન્યુઆરીના એન્ડ અને ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં આનું ઓનલાઈન રજીસ્ટ્રેશન આપણે ચાલુ કરી દેવાનું છે. જે લોકો જીઆઈડીસીમાં પોતાનો ઉદ્યોગ સ્થાપવા માંગતા હોય અને પ્રાયોરિટી પહેલા આપણા બોટાદના જ ઉદ્યોગ સાહસિકોને આપવામાં આવશે. એટલે જે લોકો પોતાનો ધંધો ડેવલપ કરવા માટે હોય, પોતાની ફેક્ટરી બનાવવા માંગતા હોય તો નજીકના જ સમયમાં હવે જીઆઈડીસીની વેબસાઇટ ઉપર આપણે ટૂંક જ સમયમાં એનું ફોર્મનું વિતરણ ચાલુ કરી દઈશું ઓનલાઈન. અને પછી આનો ડ્રો સિસ્ટમ કરી પારદર્શકતા વહીવટ લાવી અને આપણે આનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ.